ઓમ પરબ્રહ્મણે નમઃ. ચા વિશે વિવિધ માન્યતાઓ સમાજમાં પ્રચલિત છે. ઘણા ધાર્મિક લોકો ચા પીવામાં પાપ સમજે છે. પરંતુ પાપ શું કામ લાગે છે? કારણ કે ચા એ પણ એક વનસ્પતિ છે. તેના પાંદડાને સૂકવી અને સીધા ઉપયોગમાં લેવામાં આવે છે. જો આ રીતે સમજીએ તો ચા પીવી એ કોઈ પાપ લાગતું નથી. પરંતુ જે તે સમયે એવી માન્યતાઓ પ્રચલિત થઈ હતી કે ચાની અંદર લોહીનો છંટકાવ કરવામાં આવે છે, એટલા માટે ધાર્મિક નેતાઓએ જે તે સમયે શરૂઆતી દોરમાં ચા ન પીવા ઘણા બધા પ્રવચનો અને ઉપદેશો કર્યા હતા. પરંતુ તે ભ્રમણા હતી. તે ભ્રમણા બ્લડ ટી શબ્દથી ફેલાયેલી હતી. તે સમયમાં બ્રિટિશરો ચાના બગીચામાં કામ કરતા મજૂરો પર અત્યંત જુલમ ગુજારતા અને વેતન આપ્યા વગર તેની પાસે માર મારીને કામ કરાવતા. એટલા માટે એ શબ્દ બ્લડ ટી એવી રીતે ઉપયોગમાં શરૂ થયો હતો. પણ જેને સમજ્યા વિના લોકોએ લોહીનો છંટકાવ થાય છે આવી રીતે સમજીને ચા પીવાનું ટાળવાનું શરૂ કર્યું. મારો કહેવાનો મતલબ એ નથી કે ચા પીવો. મારો કહેવાનો મતલબ એ છે કે ચા પીવામાં કોઈ પણ જાતનું પાપ લાગતું નથી. પરંતુ ચા જો તમારા જીવનમાં વ્યસનનું સ્થાન લઈ લે છે, ચા પીધા વગર તમે કોઈ પણ કાર્ય કરવામાં સક્ષમ રહેતા નથી, તો એવી કોઈ પણ વસ્તુ, એ ચા હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, આપણા માટે હાનિકારક છે અને છે. બીજી વાત, ચા એસિડિક છે. એટલે જો તેનું વધારે પ્રમાણમાં સેવન થાય તો શરીરમાં અનેક જાતના રોગો પણ પેદા થઈ શકે છે. એટલા માટે ચાને પ્રમાણસર પીવી જોઈએ અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. આ વાત સતત ધ્યાનમાં રાખવી જોઈએ. પણ તે ભ્રમણામાં ક્યારેય ન રહેવું જોઈએ કે ચા પીવાથી પાપ લાગે છે અને કોઈ ચા પીતું હોય તો તેને દોષ દ્રષ્ટિથી જોવાનું સદંતર બંધ કરવું જોઈએ. આવી જ માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને આ માહિતીને જરૂરથી શેર કરો, જેથી લોકોને ચા વિશેની ભ્રમણા દૂર થાય. નમસ્કાર.